સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ ચેનલ. સો આપણે આજે જઈ રહ્યા છીએ આપણી NS200માં ડ્યુલ ડિસ્ક બેસાડવા માટે. સો તમે આગળ દેખતા રહો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો. સો મળીએ આગળના व्लॉग में. तो एक गाइस, हमने पेट्रोल पूरा लिया है. अभी मेरा भाई पैसा जीपे करने के लिए गया है. देखो गाइस, व्यूज देखो. સમયને વધારે વેસ્ટ ના કરતા આપણે નીકળી ગયા છે પેટ્રોલ પુરાવીને. તો આપણે નીકળી ગયા છે આપણે ગોત્રી જવા માટે. તો ત્યાં આગળ એક લેથ મશીનવાળી દુકાન છે, તો ત્યાં આગળ જઈને આપણે આગળની જે આ રિંગ છે ને એમાં આપણે હોલ પડાવવા પડશે. તો 3 હોલ પડાવીશું તો આવી જશે. સો ગાઈઝ, અહીંયાથી બહુ દૂર નથી, આપણે હવે નજીક આવી ગયા છે, તો દેખતા રહેજો. સો આપણે જે દુકાને જવાનું છે તે અહીંયાથી બહુ જ નજીક છે. હવે આગળના વ્લોગમાં આપણે દેખીશું કે આપણે કેમના હોલ પડાવવાના છે. મળીએ. આપણે જ્યાં દુકાને જવાનું છે તે ત્યાં સામે દેખાય છે ત્યાં આગળ છે. સો ફાઇનલી આપણે એ દુકાન પર આવી ગયા છે. આ દુકાન પર બધા મોટા મોટા શોરૂમથી લઈને બધા નાના મોટા કામ થઈ જાય છે. એન્ડ આપણી ડિશ છે તે આઈ થિંક યામાહા કંપનીની છે, બટ આપણે જે ગેરેજ પરથી લીધી છે તો આપણે સેકન્ડમાં મળી છે, તો કંઈ વાંધો નહીં. બટ એમાં આપણે અહીંયા ફિટ કરીશું તો એમાં પ્રોપર આપણને હોલ પાડવા પડશે, તો પ્રોફેશનલ વર્કિંગ કરવું પડશે એમાં. સો આપણે અંકલ જોડે વાત કરી લીધી છે, તો એમને કીધું છે કે આગળની રિંગ કાઢવી પડશે એન્ડ અહીંયા 2-3 હોલ પાડવા પડશે, તો કમ્પ્લીટ ફિનિશિંગ મળી જશે આપણને. અંકલ બીજું બધું કામ કરે ત્યાં સુધી આપણે આગળનો વ્હીલ ખોલીને આપણે ત્યાં સુધી આગળનો વ્હીલ તો ખોલી નાખીએ. સો આપણી બાઇકના ઓનરે તો એમનો વ્હીલ ખોલી નાખ્યું છે. આ ડીશ પહેલાં આપણે આવી રીતે મૂકીને પહેલાં એનો કમ્પ્લીટ એના હોલ ક્યાં પાડવાના છે તો પહેલાં દેખવું પડશે, પછી એના હોલ પાડવા પડશે. સો અમે તો જોઈ લીધું છે કે ક્યાં ક્યાં હોલ પાડવાના છે. અંકલને બતાવીએ છીએ કે ક્યાં ક્યાં હોલ પાડીશું તો કમ્પ્લીટ ફિનિશિંગ મળશે. તો એ થોડી ડિસ્કસ કરે છે, તો પછી ફાઇનલ લુક આપણે હોલ પાડીએ ત્યારે આપણને મળી જશે. સો ગાઈઝ, અંકલ એમનું કામ કરે છે, તો ત્યાં સુધી આપણે આપણી પોતાની જે બાઇક છે 125 તો એને થોડું રિવ્યૂ આપી દઈએ. સો અમે એમાં બી પાછળની જે ડ્રમ બ્રેક છે એમાં બી અમે ડિસ્ક બ્રેક ઇન્સ્ટોલ કરેલી છે, તો તમારે બી ઇન્સ્ટોલ કરી હોય તો કોમેન્ટમાં લખજો, તો આપણે એનો બી વિડીયો એક બનાવીને આપી દઈશું. એન્ડ આગળ જે છે એમાં બી આપણે થોડા ટાઈમમાં ઇન્સ્ટોલ કરવાના છે. મળી ગઈ છે, બટ અંકલે કીધું હતું કે થોડા ટાઈમ પછી આવજો, તો પછી થોડા ટાઈમ પછી આપણે એનો બી એક નવો વિડીયો બનાવીશું. સો તમે લોકો એમ સમજતા હોય કે પેલી બાઇક મારી છે, તો એ બાઇક નહીં, મારી 125 છે. એન્ડ પેલી બાઇક જે છે 200 તે આપણા મોટા ભાઈની છે, તો એમની આઈડી આપણે મેન્શન કરી દઈશું. તો નીચે આપણે એમને તમે ઇન્સ્ટા પર ફોલો કરી શકો છો. મારી બી એક ઇન્સ્ટા આઈડી છે, તો એમાં આપણી બાઇકનો બહુ જ વિડીયો વાયરલ થાય છે, તો તમે એ બી દેખી શકો છો. સો આજે આપણી બાઇક તો આપણા ભાઈ લઈ ગયા હતા, તો એમને થોડું આગળવાળાએ બ્રેક મારી દીધી હતી, તો આપણી બાઇક થોડી ઠોકાઈ ગઈ છે આગળથી. તો એમને બીજું કંઈ બહુ નુકસાન નથી થયું, એમને બહુ મોટું નુકસાન થતાં બચાવીને આ થોડું વિંગ્સ જે આપણા નાની લાઇટો લાગી હતી, મિની લાઇટ્સ, એ એમાં ખાલી તૂટી ગયું છે, તો એ તો આપણે મંગાવી લીધી છે. તો એમનો આપણે ન્યૂ વિડીયો બનાવીશું વિંગ્સ કેવી રીતે ફિટ કરવાની છે તેનો.
તો તમારે બી કરવી હોય તો એની લિંક નીચે આપણે નાખી દઈશ. સો આ બધું કામ તો થોડુંક જુગાડવાળું છે, તો આપણે આ કામ ઘરેથી જાતે કરવું પડશે. તો આપણે બાઇક ઘરે લઈ જઈએ તો ત્યારે ત્યાં આગળ આપણે જાતે ખોલીને બધું કરી દઈશું. તો અત્યારે ખાલી આપણે હોલ પડાવીને નીકળી જઈએ છીએ. સો ગાઈઝ આ જે અંકલ છે તો તે થોડા એટીટ્યૂડવાળા છે. તો એ આપણે અમુક કહીએ તે નથી કરતા. તો આપણે એવું કહે છે કે તમે જાતે કરી લેજો એવું બધું કહે છે. તો આપણે ખાલી હોલ પડાવીને આપણે નીકળી જઈએ છીએ. ફાઇનલી રિંગમાં હોલ પાડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આ અંકલ પાડે છે. દેખાય છે એ રીતે આપણે 3 હોલ આ રીતે પાડવાના રહેશે. અહીંયાથી આપણે ફાઇનલી હોલ તો પડાવી લીધા છે. તો આપણે જસ્ટ ખાલી આપણે ઘરે જઈને રિંગ ફિટ કરવાની છે. તો એનો નેક્સ્ટ વ્લોગમાં આપણે બતાવીશું. તો બાય એન્ડ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો.